હેલો ગાઈસ, આજ હું એક યુટ્યુબ ચેનલમાં એક વિડીયોમાં એક કોમેન્ટ આવી છે, તો હું બતાવવા જઈ રહ્યો છે. તો આજ મેન આપણા ગુજરાતના ફેમસ એવા વિક્રમ ઠાકોરની કોમેન્ટ આવી છે. તો મારા એક યુટ્યુબ ચેનલ બહુ જૂની છે, તો એમાં એક કોમેન્ટ આવી છે કે તારો વિસ્તાર અને તારો ગામ કેવું છે અને કયા વિસ્તારમાં તું રહે છે, એમ કરી કે એક કોમેન્ટ આવી છે. તો આજ હું ઘરે છું, તો આજ હું બતાવવા જઈ રહ્યો છું. હેલો ગાઈસ, તો હું ચાલો તમને મારો વિસ્તાર અને મારો ગામ હું બતાવવા જઈ રહ્યો છું. ચાલો ગાઈસ, આજ મેં જઈ રહ્યો છું મારું ગામ. અહીં જ છું, અહીં બતાવું છું. આ જોઈ લો, આ મારું ગામ આવ્યું છે. વધારે તાડના વૃક્ષ વધારે છે મારા ગામમાં. તો આજે હું બતાવું છું. આ છે મારું ગામ અને હું મધ્યપ્રદેશ અડીને હું એક વિસ્તારમાં રહું છું કે હું ગુજરાતમાં રહું છું, પણ એના બોર્ડર પર રહું છું. તો આજ હું તમને બતાવું છું. તો જોઈ શકો છો તમે, આ છે મારું ખેતર. આ લીલું લીલું બધું દેખાય છે, આ મારું ખેતર જ છે. આ મારું ખેતર છે આ, અને આ મારું ગામ છે. આ છે જામફળ અને આ છે આંબો, અને આ મારો વિસ્તાર તમને આગળ અમે બતાવું છું. ચાલો ગાઈસ, આ હું વૃક્ષ રોપેલા છે. આનું શું નામ છે તમે કોમેન્ટમાં બતાવી શકો છો. આ આપણા વૃક્ષ કયું વૃક્ષ છે એને અમે રોપ્યા છે. તો આને તમે કોમેન્ટ કરી શકો છો, આનું નામ શું છે, કયું છે. તો આ તમને બતાવું છું. અમારો વિસ્તાર છે આયો. હા, હું મારા ખેતરના શેડે ઊભો છું અને હું બતાવું છું મારા ખેતર આવ્યું છે. આ શેડો છે, આ મારું કાકાનું ખેતર છે, આ મારું ખેતર છે ત્યાં સુધીનું. તો આ લીલું લીલું દેખાય છે, આ મારું ખેતર છે. તો હજુ તો ડાંગર થાણવાની બાકી જ છે. તો આ મારું વિસ્તાર આવે છે વિક્રમ ઠાકોર ને આજે મેં બતાવવા જઈ રહ્યો છું. તો ચલો, આ કાકાનું ઘર છે અને આ મારું ઘર છે. અમારો વિસ્તાર આવે છે અને આ વિસ્તારમાં હું રહું છું. ગુજરાત MP બોર્ડર પર રહું છું, ગુજરાતનો હું છું. અને તમને આખો પહેલી વાર હું બ્લોગ, ઘણા સમયથી હું પહેલી વાર બનાવું છું. તો તમે જોઈ શકો છો, આ અમારો કમ્પાઉન્ડ છે. અમારા લાકડાનો કમ્પાઉન્ડ આવે છે. તમે જોઈ શકો છો, આ લાકડાનો કમ્પાઉન્ડ ત્યાં સુધી અમારા છે કમ્પાઉન્ડ. આ જોઈ શકો છો, અમારું ઘર છે. આ પણ અમારા ઘર જ છે. જૂનું ઘર આગળ છે અને અમારા ઘર છે. તો આજે હું બતાવું છું તમારો આખો મારો વિડીયો, આ વ્લોગ. આ છે અમારો વિસ્તાર. આ વિસ્તારમાં હું રહું છું. તો ચાલો ગાઈસ, આગળ પણ હું બતાવું છું. અને અમારા ઝાડી કેવી રીતે રોપે છે, આ અમારા ઝાડ છે. આ ઝાડનું શું નામ છે કમેન્ટ કરીને બતાવવાનું છે તમારે ગાઈસ. અમારું ઘર છે, અમારું ઘર છે. તો ગાઈસ કોમેન્ટ કરજો. અમારો વિસ્તાર, આ વિસ્તારમાં હું રહું છું. આ વિસ્તારમાં હું રહું છું અને અમારા તર છે. આ ડાંગરના તર આવી રીતે કરતા હોય છે. આ જો ડાંગરના તર
આવી રીતે ઓછો પડશે તો બીજો લાવવો પડશે બોડી લીથો તો તમને બતાવું છું ગાઈસ। તો અમારા વિસ્તારમાં આવી છે પરિસ્થિતિ, આવા જંગલમાં અમે રહીએ છીએ અને જે મારા વિક્રમ ઠાકોર મારા ગુજરાતના ફેમસ એક હીરો તરીકે આજ કોમેન્ટ કરી છે, તો હું બતાવું છું કે આ મારા વિસ્તાર ને આ હું આ વિસ્તારમાં રહું છે અને આ મારું ઘર છે અને આ મારું ખેતર છે। આ લીલું લીલું દેખાય છે આખું મારું જ છે ખેતર ને આ પણ મારું જ છે। તો આવા ખેતરમાં અમે કામ કરીએ છીએ અને આ છે તમને બતાવું છું મારી ટાંકી છે, આમાં ટાંકીમાં પાણી ભરવું પડે છે અને બધા આપણે બળદ અને ભેંસને બધાને પાવા માટે નાહવા માટે અહીંથી અમે ઉપયોગ કરીએ છીએ। આ ટાંકી અમે ભરી નાખીએ પછી આગળ હું બતાવું છું કે આવી આ છે મારો આંબો ને આ છે મારું ઘર, આ છે મારું ઘર, આ છે મારું ઘર અને આ ડોડિયા મવડાના ડોડિયા છે આયા હવે ઉનાળો અને ચોમાસું હવે આવી જ ગયો, ચોમાસામાંનું જ છે और ચોમાસામાં બધા વધારે ડોડિયા પડતા હોય છે તો ડોડી છે મવડાનો દારૂ પણ ઉપયોગ કરે છે આદિવાસી અને ડોડીને તેલ પણ ખાવા માટે બહુ રાતે છૂટવા જાય છે ગાઈસ અને દિવસના પણ લાવે છે। તો અમારા ખેતરમાં બહુ બધા એ મવડા છે તો આમાંથી અમે લાવીએ છીએ અને બીજા લોકો પણ ઘણા લાવે છે। આ તમે જોઈ શકો છો આ છે ડોડીનું આનું તેલ બને છે અને વેચે 40-50 રૂપિયા કિલો સૂકવીને લે છે એના। તો ગાઈસ તમારા વિસ્તારમાં તો ના હોય ડોળી અને અમારા બે મવડાનો ઉપયોગ કરે છે દારૂ પીવાનો અને વેચવા માટે પણ વેચી શકે છે મવડા પડે તો એના ફૂલ અને એના ડોળી બને ને તો એના એક ફળમાંથી એક ડોળી નીકળે છે અને ડોળી ઘરે લાવીને આ ફોડીને આ કાઢે છે તમે આ જોઈ શકો છો। હા તો મારા આજે ઘરના કોઈ છે નહીં, હું એકલો જ છું, આજે હું ઘરે છું તો ચાલ એક વિલોગ બનાવું। તો તમે મારો અવાજ એકદમ દબાઈને આવેલો હોય કે હું ખાઈને નહીં હવે ખાવાનો છે, ખાઈશ ને તો અવાજ ફૂલી જશે। તો ચાલો દોસ્ત આ મારું ઘર છે અને તમને બતાવું છું આ મારું ડગરાનું ઘર છે, આ ભેંસ અને ચરાવવાનું। તો આજે કોઈ છે નહીં અને આજે અમારી પાર્ટી છે અને બધા કોઈ છે નહીં ઘરે। અહીંયા મારું ઘર છે ડગરા બોકરાનું, આ કુકડા બોકડાનું અમારું ઘર છે। તો આ તમને બતાવું છું આ મારું ઘર છે, આ છે મારું ઘર। તો આગળ નહીં જઈ શકતો, આજે બધા ખેતરમાં ગયેલા છે તો હું એકલો જ ઘરે છે તો હું બતાવું તમને દોસ્ત। આવું છે અમારો વિસ્તાર। તો જે વિક્રમ ઠાકોર કમેન્ટ કરો કે કેવો છે અમારો વિસ્તાર અને અમે એવા વિસ્તારમાં રહીએ છીએ જોઈ શકો છો તમે કેવો છે અમારો વિસ્તાર। અને અમે આદિવાસી વિસ્તારમાં રહીએ છીએ અને હું ગુજરાત અને એમપીના બોર્ડર પર હું રહું છું। તો આ કેળા તો ઉનાળામાં લાગશે અને જે આ જામફળ છે અને આ મારા વૃક્ષ રોપેલા જઈ રહ્યા છે। હવે જમવાનું છે અને જમીને હું વિડીયો શૂટ કરું છું। તો અમારું ઘર છે અને હું ઘરે જાઉં છું અને તમને આખો વિડીયો બતાવું છું મારા ઘરનો। ગાઈસ અંધારું છે તો લાઈટ ચાલુ કરું, લાઈટ જતી રહેલી તો મારા ઘરમાં લાઈટ નહીં
અને આગળ તમને વિડીયો બતાવીશ મારા ઘરનો.